મોટી વાત છે. મેળવવું એક વાત છે, પણ એને સારે રસ્તે વાપરવું ને એ તો ઈશ્વરની કૃપા જોઈએ સાહેબ. પૈસો મળી જાય પણ એનો સદુપયોગ કરવો, આપવું. હવે એક જ વાત તમને કરી દઉં, મને એક વાત બહુ ગમે છે કે સંસ્કારને આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે છે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. રૂપિયામાં બને લ્યો એવું દિયાચ મેં મને તમને લોટરીની ટિકિટ લાગે તો હું તમે વ્યારું ટાણે કરોડપતિ થઈ જાય અને બીજે જે શેર બજારમાં ડૂબી જાય તો પરમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં આવું નથી સાહેબ. રજવાડા હોયા જાય એનો અર્થ એવો નથી કે રાજાની હાલ બદલી જાય. સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને થોડો કિશોર સંસ્કારની એક વાત કરું સાહેબ. ગવાહે તો નહીં, ગાય તો થોડું ગવા છે, પણ ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી મને બધા રજવાડા ગમે સાહેબ. હું દરેક રજવાડાને સલામ કરું છું સાહેબ, પણ ભાવેણા ભાવનગર છે. એનો તમે દાખલો આપો યોગેશભાઈ, આપને તો ખબર છે. ભાવનગર રાજમાં પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોર પકડી દે અને રાજથી ચોર ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ. પ્રજાનું તો એક જ કારણ કે જઈને કયા આવવાનું, બાપુ અમારી આટલી વસ્તુ ગઈ. આ તો રાજા સાહેબમાં, પણ હું તમને 54-55 કૃષ્ણકુમારસિંહજી ગવર્નર તરીકે મદ્રાસમાં હતા એવે વખતે ટાણાના એક ખેડૂતના બળદ કોક ચોરી ગયું અને ખેડૂને એમ કે આપણું કંઈક જાય તો બાપુને કહેવાનું. એને ખબર નહીં રજવાડા ખતમ થઈ ગયા, રાજા સાહેબ વહી ગઈ, હવે તો દેશ આઝાદ થઈ ગયો. અટાણે ઘણાને ખબર નથી તો તે દી ક્યાંથી હોય એમ અટાણે ક્યાં બધાને ખબર હે. અને ઉપડ્યો સાહેબ ટાણા થયો, ભાવનગર જઈને કીધું કે બાપુને મળવું છે તો બાપુ તો મદ્રાસ છે તો મદ્રાસ ગયો ટ્રેનમાં બેહીને સાહેબ અને મદ્રાસ મુલાકાત માંગી. પ્રજાવત્સલ રાજા હતા કૃષ્ણકુમારસિંહજી સાહેબ. જામનગર જામ સાહેબ ગયા ભાવનગર મહેમાન થઈને અને બે નીકળ્યા ને બજારમાં તો ભાવનગરની પ્રજા પગે લાગવા માંડી કૃષ્ણકુમારસિંહજીને. ત્યારે જામ સાહેબે એટલું કીધું કે પ્રજા વત્સલ રાજા છો એવું સાંભળ્યું તું, પણ પ્રત્યક્ષ જોયું આજે પ્રજા તમને પગે લાગે છે. આવા રાજાઓ, એનો મારે એક પ્રસંગ કે આગળ વાત, મારે તો ગુરુ પરંપરાની વાત કરવી છે. પણ મદ્રાસ મુલાકાત આપી અને આ માણસને ગામડાના માણસને જોઈને ગવર્નર તરીકે કૃષ્ણકુમારસિંહજી નું કીધું કે જાત્રા કરવા આવ્યા છો? તો ના બાબુ જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે જ આવ્યો. તો અહીંયા મારી પાસે, તો તમારી પાસે કારણ હું તો બળદ કોક લઈ ગયું. હે કે બળદ લઈ ગયું કો? આહા. અને કૃષ્ણકુમારસિંહજીને બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે છે. સમજણે જ આને કહેવાય કે સમજી જાવું, વીજળીનો ચમકારો થાય ને મોતીડું પરોવી લેવું, એને સમજણ કહેવાય. હા, અમારે જુનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો. પછી વળી બનદી પછી એના બાપા મને મળ્યા. મેં દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા. મોટો શું કરે? તો કે ખેતી. ઈથી નાનો? મને કે બિન ખેતી કરે. ઈથી નાનો? મેં કીધું શું કરે? તો કે જે સામે મળે એનું કરે. હવે આખા ઘાણમાં દાજી ગયા હોય ત્યાં ફરિયાદે ક્યાં કરવી છે? ઓલી તો સમજણ દે. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. ઈ બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે, વીજળીનો ચમકાર. આ વાત કરો ગામ ભલે નાખો તમે, ધ્યાન રાખી દીધું. કારણ કે આ મહત્વનું આ છે. મારી પાસે આવ્યો તો આ બળદ લઈ ગયું કોક, આ બેહાડ્યું પાસે કૃષ્ણકુમારસિંહજી સાહેબ. રાજા નહોતા, ગવર્નર હતા, તોય પાસે બેહાડીને કીધું કઈ લઈ ગયા? તો બપોરે ભાત આવ્યું ને ગામડા માણસ માંડીને વાત કરી, ઘરના ભાત લેવા ને ભાત ખાધું ને જાડવાને છાંયે હૂતો, નીંદર આવીને ઉઠ્યો અને તો બળદ નહોતા. હા, કૃષ્ણકુમારસિંહજી કે હૂતો તો લઈ ગયા? તો હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા. પણ આયા સુધી આવ્યો છો
તો 5,000 રૂપિયા લેતો જા સાહેબ. 5 કરોડ થાય તે વખતે એ 5,000 રૂપિયા દીધા. આ રાજા, આ સંસ્કાર. એટલે મારે એમ કેવું છે કે એને 18 પાદર પહેલા દીધા, બરાબર. અને સરદાર વલ્લભભાઈ પટેલને ભાવનગર મહારાજ પૂછે છે કે એક થોડોક સમય આપશો. આટલા 18 પાદર દીધા પછી એનો વિવેક તો જો ગોહિલવાડ ધણીનો, કે થોડો સમય આપશો. કે આપ કયો એ સમય આપું તમને હું? તમારે સમય માગવાનો તો ના, મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ મારા બાપનું છે, હું દઈ શકું, પણ એનો દાયજો આવ્યો છે, કર્યાવર આવ્યો છે, એનો હું માલિક નથી, મારે એને પૂછવું પડે. એટલે મહારાણીને પૂછવા માટે માણસ જઈને કીધું કે બાપુ એટલું કહેવરાયું છે કે તમારો દાયજો આવ્યો છે, એનું શું હમણાં સહી કરે એટલી વાર છે, દેશ આઝાદ થાય, ઉજવાડા ખતમ થાય. અને હું જે સંસ્કારની વાત કરું છું, આ સંસ્કાર આ કે મહારાજને કહી દો કે આખું રાજ જાતું હોય ને, આખો હાથી જાતો હોય ને, તો એ હાથી શણગાર હોતો દેવાય, શણગાર ઉતારવાનો ન હોય, એમાં મારું આપી દેવાનું હોય તમારે સાહેબ. આ સંસ્કાર છે કે સંસ્કાર અને સંપત્તિ એની બેયની જીવનમાં જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. લ્યો, આખી હોનાની હતી, પેલી વાત. હવે બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. ત્રીજી છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં પૂર્તિ પરમાત્માનું રૂપ છે. કવિ દાદુભાઈની કવિતાની 2 કડી સાંભળ્યો સાહેબ કે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. કવિતાની મજા જોઈજો સાહેબ. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, તમે એને વાજિંત્રને બસુરું કરી શકો કદાચ, પણ કોયલ બોલતી હોય તો કાંકરો મારો તો હાંબે વડલે જઈને બોલે, પણ બોલે સૂરમાં, કારણ કે કુદરતની સંપત્તિ છે, એને તમે બસુરી ન કરી શકો, મોરલાને તમે બસુરો ન કરી શકો. હે, તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ નો તોડી શકો. કુદરતની સંપત્તિ છે સાહેબ. હે, લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી સાહેબ. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ નો તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. એ તો ગાડી ગેરીમાં તમે ઓચિતાનો જુઓ તો આંખોના નંબર ઉતરી જાય. હા, સુશિયું આંખું તો ડોળા પોળા થઈ જાય. હા, હું એક સત્ય ઘટના કહું. અમારે જૂના સાસણમાં અમારે જીણાભાઈ નાન હતા, ગઢવી નાની અટક હતી, માલધારી ચારણ હતા સાહેબ. ભારતી બાપુને, વિશંબર ભારતી બાપુને બધી ખબર છે. પણ સાહેબ પરદેશના મહેમાનો આવે અને લોકેશન સિંહનું ન મળે એટલે ભલભલા ઓફિસર જીણાભાઈ ગઢવીને ગોતવા નીકળતા. જીણાભાઈ ક્યાંક લોકેશન ગોતો ને આ એમને જાહેર જોયા વિના ના અમારી વાહ વાહ નોકરીઓ જાહેર. અને એ આવે ને સાહેબ એવી બોલી કરે ગમે ઢોવામાંથી હાવજ નીકળે છે. આ બનેલી આ ગપો નથી હો સાહેબ, એનો ફોટો સાસણ સદનમાં છે. એ જીણાભાઈ બાપુ મને એક વાત કરેલી કે ગુજરાતમાંથી એક સંઘ આવ્યો ખટારો ભરાઈને સિંહ દર્શન કરવાની. એમાં એક બેન બહુ જાડા ભાઈ હો, આમ ગાડું ઉલારો ત્યાં બેહી હગે, ટીપણા મૂકીને ચડાવે, 10 જણા ત્યાં ખટારામાં બેહી હગે, ને બહુ નાની એવી પીપર હાલતી હોય, હાલી આવતી હોય એવું લાગે. હવે એની ઈચ્છા હતી સિંહ દર્શન કરવાની, એની કુટુંબ પૂરી કરવાયું. હવે એમાં એ જીણાભાઈ કે બેન એનું કુટુંબ ને પરિવાર ને અમે બધા હાલ્યા જાય. એમાં એ બેન એ ઢુવામાંથી હાવજ નીકળ્યો ને બીજા ઢુવામાં જાતા જોયો ને. ઢુવા અમારા સૌરાષ્ટ્રનો શબ્દ છે. અમુક શબ્દો તમને અહીં ગુજરાતમાં સમજાય નહીં, ન સમજાય ને એ ઊંચામાં ઊંચા હશે માન લેવાનું એમ. કારણ કે 12 ગાવે બોલ્યું બદલે તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય. ઢુવો એટલે એ એક ઝુંડ કહેવાય ઝાડનું, એને ઢુવો કે. અમારે મહેસાણામાં અમારો પ્રોગ્રામ હતો ને ઘણા ટાઈમ પહેલાં લાખાભાઈ, દિવાળીબેન ને પ્રાણભાઈ ને બધા ગયા ને એમાં ગરધણીએ જે અમારો પરિચય કરાવ્યો ને એ હજી અમે ભૂલ્યા નથી.
હા એ કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. ટોળકી કરી અમને એની ટોળકી. બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું તમે દિવાર બેન. લાખાભાઈ આપણા હેડ. હા અને પછી એવું કીધું કે નામચીન કલાકારો છે. આ નામચીન હું ખિસ્સા કાતરું છે? નામાંકિત નહીં, નામચીન કલાકારો. અને પછી મને કે કાળજાનો કોકડો કરજો. પેલો કાળજાનો કોકડો. મેં કીધું કાળજાનો કટકો તો હમણાં ગાયો લાખાભાઈ. મને કે કોઈ બીજો કોકડો કરો. તમારે કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આની પા હું કરવું અંતર ના હું ના. એટલે ભાષાની મજા છે. એટલે એક ડોવામાંથી બીજા ડોવામાં સિંહ ગયો. એ બેન જાડા હતા, એ જોઈ ગયા. અને જીનાભાઈ કે અમારી કોઈની નજર હળી કાઢીને ખટારામાં ચડી ગયા. એ કોયડો હજી સુધી ઉકેલાણો નથી કે આ કેમ ચડી ગયા. એ ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને એક છેલ્લી કડી બહુ સરસ છે. શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાલિયો એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. એમાં કોક મરે ને આપણા પાલિયા ન પૂજાય. એમાં તો આપણે જ મરવું પડે સાહેબ. અને અમારા બચુભાઈ વઢવાણવાળા ઘણી વાર સમર્થ વાર્તાકાર એને કોઈ કહેતું કે તમે બધા વીરરસની વાતો કરે ને અમને મરવી નાખ્યા. તો કે મરવી નાખ્યા એ જીવે, તમે તો બધા મરેલા જ છો. કેવડી મોટી વાત છે. મરવી નાખ્યા એ જીવે છે, બાકી તો મરેલા જ છે. જેમ હાક સુણીને દેશને ખાતર કોઈ બેન દીકરી જે લૂંટાતી હોય ને હળી કાઢીએ ને મોતને મીઠું કરી લે એ જીવા કહેવાય ને. બાકી તો હું જીવા કહેવાય. હા લાયક થાવ હોય તો મહેનત કરવાની છે. બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થઈ જાવ તમે. હા એમ કઈ પાંગી તે ખેંચવી ન પડે ખાટલાની. કહેવાનો મારો અર્થ કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે. ફેર એટલો છે, સંસ્કાર હોય ને વેલે મળી સંપત્તિ આવે, સંપત્તિ હોય ને સંસ્કાર નો આવે. રામાયણની વાત છે. બીજું સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. અને ત્રીજું છેલ્લી વાત કે તમામ સંપત્તિ મેળવીને મૂકીને વયું જવું પડે, સંસ્કાર ભાતા તરીકે કામ આવે છે. એમ મારે